છોટાઉદેપુર બોડેલી એસટી ડેપોમાં મહિલાના પૈસા શેરવી લેતો ચોર પકડાયો। પૈસા ચોરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા ચોરને પકડી પાડ્યો। એસટી ડેપોમાં બેઠેલા મુસાફરો અને ડેપોના કર્મચારીઓએ ચોરને પકડી પોલીસને હવાલે કર્યો। ચોરી કરતા શંકાસ્પદ ઇસમ પાસે 2 મોબાઈલ અને 17,000 જેટલા રોકડ રકમ મળી આવી। બોડેલી એસટી ડેપોમાં સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન। સીસીટીવી લઈ ડેપો મેનેજરે બોલવાનું ટાળ્યું। નવો ડેપો મેનેજર કરી લૂલો બચાવ કર્યો। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। હું બોડેલી ડેપો મેનેજર તરીકે ડેપોમાં ફરજ બજાવું છું। ડેપો મેનેજર તરીકે આજ રોજ મારા ડેપો ખાતે એક ચોરીનો બનાવ બન્યો। મારા સ્ટાફે જાણ કરતા હું તાત્કાલિક આવ્યો। જોયું એક ભાઈએ પૈસા કાઢી લીધા હતા। આ પોલીસ સંરક્ષણ માટે અમે લેખિતમાં આપેલું છે કે ડેપો ખાતે 1 કે 2 પોલીસવાળા હોવા જોઈએ કે વારંવાર આ બનાવ ના બને અને કોઈ ગરીબ પ્રજાના પૈસા ખોટી રીતે કોઈ બીજો ના લઈ જાય। એની પાસે રોકડી રકમ મળી ને 2 મોબાઈલ નીકળ્યા છે અને પોલીસને અમે જાણ કરી, પોલીસ બોલાવી એને સપૃત કરી દીધેલું તાત્કાલિક। નહીં સર, બંધ છે। અમે કરીએ છીએ ઉપરાંત, અને હું અમને હાલ નવો ડેપો મેનેજર તરીકે આવ્યો છું અને ઉપરાંત બધી જાણ કરીએ છીએ અમે। ઘણો ફાયદો થાય। મેં ઉપર બી જાણ કરી દીધી સાહેબ। હવે આગળ મને તો અમને હાલ જ હાજર થયો છું એટલે બધું નવેસરથી બધું ચાલુ। 2 તો મેં તાલુકા પંચાયતની મિટિંગ કરી, આજે બી તમે બધા હતા મોક ડીલ માટે, એટલે હું બી જાતે આવ્યો હતો। વિજયસિંહ એલ ઠાકોર।